હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકો ગુજરાતીમાં. આજે બનાવીશું જમવાનું ટેસ્ટ ઘણું જ વધારી દે તેવા દહીંવાળા મરચાં. તો ખૂબ જ ટેસ્ટી એવા દહીંવાળા મરચાં ઓછા સમયમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને જો તમે એકવાર બનાવશો તો તમને જરૂર પસંદ આવશે. તો ચાલો બનાવીએ દહીંવાળા મરચાં. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દહીંવાળા મરચાં બનાવવા માટે મેં અહીં વજનમાં 200 ગ્રામ 5 નંગ મરચાં લીધા છે. તેને સારી રીતે ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે. હવે તેના ડીટિયા પાસેનો ભાગ કાઢી લઈએ અને તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈએ. અહીં આપણે મરચાંમાંથી બીજ બિલકુલ નથી કાઢવાના. થોડા આ રીતે ખંખેરી લઈએ એટલે જે છૂટા બીજ હોય તે નીકળી જાય. બાકીના બીજ આપણે એમ જ રહેવા દઈએ. જો બીજ કાઢીશું તો મરચાં એકદમ પોચા પડી જશે, એટલે આપણે બીજ કાઢ્યા વગર બધા જ મરચાં આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ. તો આપણે બધા જ મરચાં કટ કરી લીધા છે. હવે પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે તેમાં 1/4 ચમચી જેટલી રાઈ, 1/4 ચમચી જેટલું આખું જીરું અને 1 ચમચી અધકચરી વાટેલી મેથીનો પાવડર નાખીશું. હવે તેને ચલાવતા રહી. રાઈ કકડી જાય અને મેથીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. હવે તેમાં 1 ચપટી જેટલી હિંગ અને 1 ચપટી જેટલી હળદર નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં કટ કરેલા મરચાં નાખીશું અને થોડી વાર ચલાવતા રહી મરચાંને સારી રીતે સાંતળી લઈએ. હવે તેમાં મસાલા નાખીશું. તો 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર, અડધી ચમચીથી ઓછી ખાંડ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આ બધું ચલાવતા રહી સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં 2 ચમચી જેટલું દહીં નાખીશું અને તેને સતત ચલાવતા રહી સારી રીતે મિક્સ કરીશું. હવે દહીંનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહી થવા દઈએ. હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે દહીંનું બધું જ પાણી બળી ગયું છે અને મરચાં રેડી છે. તો હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈએ અને મરચાંને પ્લેટમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ ફટાફટ ખૂબ જ ટેસ્ટી એવા દહીંવાળા મરચાં. તો ખૂબ જ ટેસ્ટી એવા આ દહીંવાળા મરચાંની રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.